હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવો. આજે આ સુંદર પ્રસંગ શ્રી કિરણભાઈ ખાંભળિયા, એમના સુપુત્ર શ્રી નિકેતભાઈ અને એમના ધર્મપત્નીનો સીમંતો નયન સંસ્કાર જે છે એ નિમિત્તે આપણે સૌ અહીંયા ઉપસ્થિત છીએ. તો આ ખાંભળિયા પરિવાર વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિશેષ ભારત વર્ષની અંદર સંસ્કારોની જે પરંપરા છે, પ્રાય આ પરંપરા આજે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. કોઈ વ્યક્તિને તમે પૂછો કે સંસ્કારો કેટલા છે, તો ભાગ્યે જ ખબર હશે. અને એમાંય જો એના નામ પૂછી લ્યો તો લગભગ 3 થી વધારે નામ નહીં ખબર હોય કોઈ. સીમંતો નયન સંસ્કાર જે છે એનું નામય લોકોએ શ્રીમંત રાખી દીધું છે. કોઈને પૂછો ક્યાં જાઓ છો તમે, તો કે શ્રીમંતમાં જાય. શ્રીમંતનો અર્થ શું છે? જે ધની છે એને આપણે શ્રીમંત કહીએ. સીમંત અલગ સંસ્કાર છે, શ્રીમંત અલગ છે. અચ્છા, ભાષાનો ફરક હોય કોઈ ઇશ્યુ નથી, શબ્દ ક્યારેક અપભ્રંશ હોય કોઈ ઇશ્યુ નથી, પણ સંસ્કારોના વિષયમાં પ્રાય આપણી પાસે કોઈ જાણકારી નથી. અહીંયા જે લોકો બેઠા છે આમાંથી 16 સંસ્કારના નામ કોને ખ્યાલ છે? કોઈ હાથ ઉપર કરો, આવડતા હોય તો. પ્રાય કોઈ નથી. તો આપણે પહેલા એ સમજીએ સંસ્કાર છે શું. આપણે ઘણીવાર સંસ્કાર શબ્દનો પ્રયોગ કરીએ છીએ, પણ સંસ્કાર કોને કહેવાય? શાસ્ત્રોમાં એક શ્લોક છે, જન્મના જાયતે શુદ્ર સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે. જન્મથી બધા લોકો શુદ્ર છે. અચ્છા, શુદ્રનો અર્થ છે અશુદ્ધ. અને અશુદ્ધિને દૂર કરવા માટે એની જે પ્રોસેસ છે એને સંસ્કાર કહેવામાં આવે છે. અને ભારત વર્ષની અંદર ગર્ભાધાનથી લઈ અને અંત્યેષ્ટિ સુધીના 16 સંસ્કારો છે. અલગ અલગ શાસ્ત્રોમાં આ શાસ્ત્રોના વિભાગ અનુસાર સંસ્કારોના અલગ અલગ પ્રમાણ છે. ક્યાંક 16 સંસ્કાર છે, ક્યાંક 64 છે, ક્યાંક 48 છે, પણ મુખ્યત્વે 16 સંસ્કારોની વિધિ છે. અને એમાં સૌથી પહેલો સંસ્કાર જે છે એ ગર્ભાધાન છે. આજકાલ રજોગુણ તમોગુણના વાતાવરણમાં લોકો એ જાણતા નથી કે ગર્ભાધાન શું છે. અચ્છા, વિવાહ કોઈ વ્યક્તિ કરે તો વિવાહ પછીનું પ્રથમ કાર્ય છે ગર્ભાધાન. જેવી રીતે સ્ત્રી જે છે એને ક્ષેત્ર કહેવામાં આવે છે અને પુરુષ જે છે એ બીજ છે. તો ભૂમિની અંદર જેવી રીતે કોઈ બીજ સ્થાપિત કરે અને અન્નની ઉત્પત્તિ થાય, એવી રીતે પુરુષ સ્ત્રીના ગર્ભમાં બીજ સ્થાપન કરે છે. એનો ઉદ્દેશ્ય છે સંતાન પ્રાપ્તિ. હવે સંતાન પ્રાપ્તિનો વિષય છે તો આપણે જોઈએ કે 84 લાખ પ્રકારના જે શરીરો છે અને આ બધા શરીરોમાં સંતાન ઉત્પત્તિ તો થાય છે. ચાહે વૃક્ષો હોય, પશુઓ હોય, પક્ષીઓ હોય, જીવજંતુ હોય, જન્મ તો બધા આપી રહ્યા છે. તો એ બધાના જન્મની અંદર અને મનુષ્યના જન્મની અંદર અંતર શું છે? આપણે ત્યાં 16 સંસ્કારમાં વિવાહ પણ એક સંસ્કાર છે. એટલા માટે છે કે વિવાહ દ્વારા પતિ અને પત્ની જે છે
એ ધર્મનું વહન કરે. આજે તમે જે કાર્ડ બનાવ્યું છે એ કાર્ડમાં લખ્યું છે ને ધર્મપત્ની. અચ્છા, શબ્દ આપણે શું કામ પ્રયોગ કરીએ છીએ ધર્મપત્ની? કારણ કે પુરુષ અને સ્ત્રીનો સંબંધ જે છે એ સંસ્કાર દ્વારા સ્થાપિત થયો છે. વિવાહ સંસ્કાર છે. અને પત્નીનો અર્થ છે પત્નઃ, મતલબ પતિનું ધર્મથી જે પતન ન થવા દે એને પત્ની કહે છે. બીજું કે પતિ જે પણ ધર્મ કાર્ય કરે છે, ગૃહસ્થ જીવનમાં એ ધર્મ કાર્ય ત્યારે પરિપૂર્ણ ગણાય કે જ્યારે એમાં પત્નીનો સહયોગ હોય. વિવાહ પછી કોઈ પણ ધર્મ કાર્ય પત્ની વગર પૂર્ણ થતું નથી. અને આનું પ્રમાણ રામાયણ છે. ભગવાન રામ જ્યારે રાજા બન્યા એટલે અયોધ્યામાં એક અપવાદ ઉઠ્યો સીતાજીના ચરિત્રને લઈને, જેના ફળ સ્વરૂપ રાજધર્મનું પાલન કરતા ભગવાને સીતાજીનો ત્યાગ કરી દીધો. હવે સીતાજી વાલ્મીકીજીના આશ્રમ ઉપર ગયા. આ બાજુ ભગવાનને યજ્ઞ કરવાની જરૂરિયાત ઊભી થઈ. અશ્વમેધ ઇત્યાદિ યજ્ઞો જ્યારે પણ થાય તો પત્ની જ્યાં સુધી સાથે ન હોય ત્યાં સુધી યજ્ઞ પરિપૂર્ણ થાય નહીં. તો વશિષ્ઠ ઇત્યાદિ ઋષિ મુનિઓને પૂછ્યું કે ભાઈ યજ્ઞ કરવા માટે પત્ની તો જરૂરી છે, કારણ કે પત્ની વગર તો આ કાર્ય સમાપન થવાનું નથી. તો ઋષિ મુનિઓએ સલાહ આપી કે ભાઈ તમે કામ કરો, બીજા વિવાહ કરી લ્યો. તો ભગવાને કીધું નહીં, એક પત્ની વ્રત છે. ભલે એ સમયમાં રાજાઓ અનેક વિવાહ કરતા હતા, પણ ભગવાન રામ જે છે એને એક પત્ની વ્રત છે, એક જ વિવાહ કરીશ. વળી કન્ફ્યુઝન ઊભું થયું કે વિવાહ જો બીજા નહીં કરે, સીતાજી છે નહીં, પત્ની છે નહીં, તો આ કાર્ય કેવી રીતે પૂર્ણ થશે? તો ઋષિઓએ એનો માર્ગ શોધ્યો કે સ્વર્ણ પ્રતિમા બનાવો સીતાજીની, સોનાની પ્રતિમા, અને એને બાજુમાં બેસાડો અને એનાથી યજ્ઞ કાર્ય સંપન્ન કરો. તો જે વ્યવહાર જીવિત વ્યક્તિ સાથે થાય એ જ પ્રમાણે માની લો સીતાજી ત્યાં હોત અને જેવો વ્યવહાર હોત એવા જ વ્યવહાર સાથે સ્વર્ણ સીતાઓની પ્રતિમાઓ બની, કારણ કે હરેક યજ્ઞ વખતે એક નવી પ્રતિમા બનતી. અને આ રીતે અયોધ્યાની અંદર ભગવાને 13,000 વર્ષ શાસન કર્યું, અનેકો યજ્ઞ કર્યા, હજારો યજ્ઞો થયા, અને એમાં એમણે સીતાજીની આ સુવર્ણ પ્રતિમા રાખી અને યજ્ઞને સમાપન કર્યા છે. તો પત્ની એટલા માટે છે જે ધર્મના કાર્યને પરિપૂર્ણ કરે. પત્ની ભોગનું સાધન નથી, આ શાસ્ત્ર વિચાર છે. આજકાલ સ્ત્રી એક ભોગનું સાધન માને છે લોકો. જેટલા માટે, કારણ કે કેન્દ્રમાં ધર્મ નથી. અને આ ધર્મ ત્યારે સ્થાપિત થાય જ્યારે સંસ્કાર હોય. તો આમ પ્રારંભ થાય વિવાહથી, કે વિવાહ કોઈ વ્યક્તિ કરે છે તો એનું કર્તવ્ય છે કે ગર્ભાધાન સંસ્કાર દ્વારા ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ કરે. અચ્છા, સંતાન પ્રાપ્તિ શા માટે કરવાની છે? તો એનું સૌથી પહેલું કારણ શાસ્ત્રોમાં બતાવ્યું છે, પિતૃઓની સંતુષ્ટિ માટે. જ્યારે કુળમાં કોઈ સંતાન ઉત્પન્ન થાય તો ગયેલા જે પિતૃઓ છે ને એ સંતુષ્ટ થાય કે વંશ આગળ વધશે, પિંડદાન ઇત્યાદિ ક્રિયાઓ આગળ વધશે ને અમારી સંતુષ્ટિ થશે. અને શાસ્ત્ર કહે છે કે પુત્ર લોકો ચાહે છે એનું એક કારણ છે પિતૃઓનો નરકથી ઉદ્ધાર. પૂમ નામનું એક નરક છે જ્યાં પિતૃઓ પડે છે. તો પિતૃઓ જેની અસદગતિ થઈ છે એની એકમાત્ર આશા છે કુળમાં કોઈ પુત્ર ઉત્પન્ન થાય અને એના દ્વારા અમારો ઉદ્ધાર થઈ જાય. તો નરકથી પિતૃઓને તારે એટલા માટે એને કહેવા ત્રાયતી ઇતિ પુત્ર. નરકથી પિતૃઓનું ત્રાણ કરે છે એટલા માટે એને પુત્ર કહે છે. તો આજકાલ આ બધા વિષયો જાણતા નથી. બીજું કે વંશ આગળ વધે, આપણા દ્વારા સ્થાપિત જે કુળ ધર્મ છે
એની પરંપરાનું વહન કરવા માટે પુત્ર જરૂરી છે. આજકાલ મોટા ભાગે એક જ વાત છે કે ભાઈ આપણે વૃદ્ધ થાશું તો પાલન કોણ કરશે, દીકરાઓ નહીં હોય તો. અને જોવામાં એ આવે છે કે કેટલા બધા માતા પિતાને ઘરેથી કાઢી મૂકે છે. એ આશાએ પુત્રને જન્મ આપ્યો હોય કે આ મોટો થશે પછી આપણે ચિંતા નહીં રહે, પણ હકીકતી મોટો થાય ત્યારે એ ચિંતાનું કારણ બની જાય છે. અને આનું કારણ છે સંસ્કારોનો અભાવ. કારણ કે પુત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, મૂળ કારણ એ વિચાર કરવા જેવું છે. સંતાન આખા વિશ્વમાં બધા શરીરો, બધા યોનિઓ પ્રાપ્ત કરી રહ્યા છે, પણ મનુષ્યમાં વિશેષતા એ છે કે અહીંયા ધર્મ છે. કોઈ સ્ત્રી પુરુષનો સંબંધ જે બને છે એ ધર્મ ઉપર આધારિત છે. અને એ બંનેના સંગથી ઉત્પન્ન થવા વાળું જે સંતાન છે, તો એ સંતાન ઉત્પત્તિની પ્રોસેસ જે છે એ પણ ધર્મ આધારિત છે. એટલા માટે આ સંસ્કારોની વિધિ છે. નહીતર એવું નથી કે બોલો દુનિયામાં એવા ઘણા બધા લોકો છે જે સંસ્કાર નથી કરતા. સંતાન એમને ત્યાં ઉત્પન્ન થાય છે. જે સંસ્કારો કરી રહ્યા છે એમને ત્યાં સંતાનની ઉત્પત્તિ છે, પણ બંનેમાં બહુ મોટું અંતર છે. એટલા માટે વિવાહ પછી ગર્ભાધાન એક સંસ્કાર હતો કે સ્ત્રીઓ જ્યારે ઋતુકાળથી મુક્ત થાય, અને એમાં પણ અમુક તિથિઓ વર્જિત છે કે એ એટલી તિથિઓમાં ગર્ભાધાન નહીં થાય. યોગ્ય તિથિ, યોગ્ય મુહૂર્ત અને વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે યજ્ઞ દ્વારા અને મનની સ્થિતિ જે છે, ગર્ભાધાનના સમયે માનસિક સ્થિતિ શું છે એ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. અને જેવા બાળકની કલ્પના કરે ગર્ભાધાન સમયે, એ પ્રકારના સંતાનોને જન્મ આપે છે. આ પદ્ધતિ આપણા ઋષિમુનિઓ એટલે બનાવી છે કે તમે વાંછિત સંતાનોની પ્રાપ્તિ કરી શકો. તમે કેવું બાળક ચાહો છો એ તમારી ઉપર નિર્ભર કરે છે. નહીતર કેવું આવશે એનો આપણને કોઈ અંદાજ નથી. ભગવદ્ ગીતા કહે છે, અર્જુન પ્રથમ અધ્યાયની અંદર, કે જો ભૂમિ પડતર હોય અને એમાં તમે બીજ નાખો તો એનું અંકુરણ થાય નહીં. બીજું, યા તો બીજની અંદર ખરાબી છે તો ફળમાં પણ એનો દોષ દેખાય છે. એટલા માટે ગર્ભાધાન કેવી રીતે હોવું જોઈએ એ આજે ખબર નથી. એટલે વાંછિત સંતાનના બદલે અવાંછિત સંતાનો ઉત્પન્ન થઈ રહ્યા છે. બે વિષય છે ગીતામાં. વાંછિત સંતાનનો અર્થ છે જેને પ્લાનિંગથી જન્મ આપવામાં આવે છે, એ છે વાંછિત. અને અવાંછિત એટલે જેના આવવાની કોઈ યોજના નહોતી, જેનું કોઈ પ્લાનિંગ નહોતું, જે બાય ચાન્સ આવી ગયા છે. માતા પિતાની કામનાઓના પરિણામે જે પ્રગટ થાય છે એ અવાંછિત સંતાનો છે, જેમાં ધર્મની કોઈ અપેક્ષા રાખી શકાય નહીં. ઘણીવાર લોકો વિચારતા હોય કે ભાઈ આ બાળક આવો કેમ થઈ ગયો. કોઈ બાળક કેવું થઈ ગયું છે એના મૂળ ઉપર વિચાર કરો. એની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે. કારણ કે જો ઉત્પત્તિમાં અધર્મ છે તો એ ક્યારેય ધર્મનું વહન કરવાના નથી. અર્જુન એ વાત કહે છે કે આવા જે અવાંછિત સંતાનો છે એ શું કરશે? લુપ્ત પિંડોદક ક્રિયા. અવાંછિત સંતાનની ઓળખ શું છે? પિંડદાન, ઉદક એટલે કે જળ, અને અન્ન જે પિતૃઓને આપણે આપીએ છીએ, આનો લોપ કરી નાખશે. આ બધી પરંપરાઓનો જે સ્વીકાર નહીં કરે, કારણ કે એની વૃત્તિ ધર્મમાં નથી. આ અવાંછિત એટલે જેને વર્ણશંકર કહેવામાં આવે છે, એની પરિભાષા ભગવદ્ ગીતા આપે છે.
અધર્મથી ઉત્પન્ન થયેલા સંતાનની ધર્મના વહનમાં કોઈ રુચિ હોતી નથી. એટલે એ બહુ જરૂરી છે કે બાળકને કેવી રીતે જન્મ આપવો. આ પ્રોસેસ આવવાવાળી પેઢીઓને સમજાવવી જરૂરી છે. નહીતર અત્યારે જ ઓલરેડી વર્ણશંકર સંતાનો દેખાઈ રહ્યા છે સમય. નહીં તો એક સમય આખો સમાજ ભરાઈ જાય આનાથી, જો આ પ્રોસેસ નહીં સમજમાં આવે તો. અને આપણને આપ્યું છે આપણા ઋષિ મુનિઓએ. શ્રીમદ ભાગવતના મહાત્મયની અંદર એક બહુ સુંદર પ્રસંગ છે. દક્ષિણ ભારતની અંદર તુંગભદ્રા નદીના તટે એક ગામ હતું અને એમાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે છે. એને સમસ્યા એ હતી કે કોઈ સંતાન નહોતું. બહુ પ્રયાસ કર્યા એને. જે લોકો ઉપાય બતાવે કે ભાઈ તમે આ કરો તો સંતાન પ્રાપ્તિ થઈ જાય, આવું કરો તો સંતાન પ્રાપ્તિ થશે, અનેક ઉપાય કર્યા, સંતાન પ્રાપ્ત થયું નહીં. ધન ખૂબ હતું, બહુ દાન કર્યું, અડધું ધન ખર્ચી નાખ્યું દાન ધર્મની અંદર, કોઈ પરિણામ નહીં. અંતે વિચાર કર્યો કે સંતાન નથી એવા ગૃહસ્થ જીવનનો શું અર્થ છે. તો એણે નક્કી કર્યું કે હવે આત્મહત્યા કરી લઉં. અને આત્મહત્યા કરવા માટે વનમાં જાય છે. વનની અંદર એક સરોવરના તટે બેઠો બેઠો વિચાર કરે છે કે મારા જીવનમાં કેટલું દુઃખ છે. આ દુઃખનો કોઈ અંત મને દેખાતો નથી. આવો વિચાર કરતો તો એમાં એક સંન્યાસી આવે છે ત્યાં. અને એ સંન્યાસી આવીને કીધું કે હે બ્રાહ્મણ, શું ચિંતા છે? વદ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. તારા દુઃખનું જે કાંઈ કારણ હોય મને કહે. જો મારાથી બને તો હું કંઈક દૂર કરવાનો પ્રયાસ કરીશ. તો એ બ્રાહ્મણ કહે છે, મહારાજ દુઃખ તો એટલું વિશાળ છે, હું વર્ણન કરું. મારે સંતાન નથી. અને મારે સંતાન નથી એનું દુઃખ ખાલી એટલું નથી કે મારે સંતાન નથી. સમસ્યા એ છે કે મારા ઘરે જે વૃક્ષ વાવું છું ને એમાંય ફળ નથી આવતા. મારા ઘરે જે ગાય છે એનેય સંતાન નથી. મારું કર્મ કેટલું કઠિન છે જોવો. તો સંન્યાસીએ સમજાવ્યું કે જો ભાઈ, આ સંસારમાં જેને દીકરા છે ને એનેય દુઃખ છે, નથી એનેય દુઃખ છે, બેય દુઃખી છે. તો તારે નથી તો પછી ભજન કર ને, આમાં હું કામ માથાકૂટ કરે છે? ક્યારેક સંતાન ન હોય ને એ પણ ભગવાનની કૃપા જો માની લઈએ તો દુઃખ કાંઈ નથી. પણ ન હોય ને, પરાણે લાવ્યા હોય પછી એ જ્યારે ઉત્પાત કરે ને ત્યારે એમ થાય કે આ ન હોત તો સારું હતું. તો એ તો નહોતો, તમે લાવ્યા જ પરાણે. ભગવાને જ કૃપા કરી હતી, ભાઈ રહ્યો આનંદથી મજા કરો. પેલા બ્રાહ્મણે કીધું, મહારાજ તમે તો સંન્યાસી છો, તમને શું ખબર હોય? આ આપણા ગૃહસ્થ લોકોનો સૌથી મોટો ડાયલોગ છે સાધુઓ પ્રતિ. બીજા કાંઈ પણ ઉપદેશ આપે, તમને શું ખબર પડે? કેમ તમે ધંધો કર્યો કોઈ દી? તમે કોઈ દી આ ઘર હાંક્યું છે? તમે વ્યવહાર કર્યા? તમને શું ખબર? આને એ જ કીધું ઓલા સંન્યાસીને, મહારાજ આ તમારા સંન્યાસમાં શું છે? રસ વગરનું કાંઈ આનંદ નથી કાંઈ. અરે ભાઈ, ઘરમાં બાળકો હોય અને એનો એ સુંદર અવાજ કાનને એટલી મધુરતા આપે, એ બાળકોથી હર્યું ભર્યું ઘર, આનો આનંદ તમારી જેવા સંન્યાસીઓ હું સમજે. એટલે સંન્યાસીને થયું કે આને પુત્રમાં ભારી મોહ છે. તોય એને સમજાવ્યો બે ચાર ઉદાહરણ આપીને કે જો પૂર્વના સમયમાં મહારાજ અંગ એને દીકરો હતો પણ દુષ્ટ હતો ને બહુ દુઃખી થયા છે. ધ્રુવ મહારાજના વંશમાં એક રાજા થયા છે મહારાજ અંગ, અને એનો એક પુત્ર થયો જેનું નામ હતું વેન. એટલો દુષ્ટ હતો કે બ્રાહ્મણોએ બ્રહ્મદંડ આપીને મારી નાખ્યો એને. અને મહારાજ સગર
હવે તું એક દીકરા વાળાની વાત કરે, આને 60,000 હતા મારા સગરને. અને કપિલ ભગવાન